નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીમાં ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ. તો લાસ્ટમાં આપણે એની અંદર વર્ગીકૃત શ્રેણી એનો અભ્યાસ કર્યો હતો. બરાબર. એમાં આપણે ઉતરતો ક્રમ લખ્યો હતો. જો ચડતો ક્રમ લખવો તો આ રીતના લખાય: જાતિ, પ્રજાતિ, કુળ, એના પછી આવશે ગોત્ર, એના પછી આવે શ્રેણી, પછી આવશે વર્ગ, પછી આવશે વિભાગ, સમુદાય પણ કહેવાય, અને છેલ્લે આવશે સૃષ્ટિ. શું આવશે? સૃષ્ટિ, મેન વર્ગ. તો આ જે છે એ મિત્રો ચડતો ક્રમ છે. સૃષ્ટિથી શરૂ કરીએ તો ઉતરતો ક્રમ છે. બરાબર. તો ખાસ યાદ રાખીશું, આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. બરાબર. હવે એ પહેલાં આપણે ટેસ્ટની ચર્ચા કરી લઈએ કે આપણે તે ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરેલું છે. બરાબર. જે તમારે કમ્પલસરી આપવાના છે. આવતીકાલે એટલે કે મંગળવારે 21 તારીખે તમારો બાયોલોજી ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એનો ટેસ્ટ રહેશે. એની અંદર 30 એમસીક્યુ આવશે. બરાબર. અને 40 મિનિટનો સમય લેશે. સાંજે 8 થી તે 8:40. બરાબર. આપણી જે ગૂગલ ક્લાસરૂમ નામની જે એપ્લિકેશન છે એની અંદર, બરાબર, એની લિંક આવશે. એ તમારે ઓપન કરવાની રહેશે. 5 મિનિટ વહેલા આવશે લિંક. બરાબર. પછી એની અંદર નામ ને બીજું જે કંઈ વિગતો ભરવાની હોય એ તમારે ભરવાની રહેશે, અને પછી એના આન્સર આપવાના રહેશે. બરાબર. હવે એની અંદર રોલ નંબર, નામ એ બધું લખવાનું હોય છે. કદાચ બીજી કોઈ વિગત ખબર હોય કે ના હોય, પણ નામ એની અંદર સાચું લખજો. બરાબર. ખાસ ધ્યાન રાખજો. હવે 30 એમસીક્યુ 40 મિનિટ, અને સમય ટેસ્ટ લિંક ચાલુ થશે 8 વાગે. એ 8માં 5 મિનિટ બાકી છે એટલે ચાલુ થઈ જશે. બરાબર. એટલે 8 વાગે ટેસ્ટ તમારો ચાલુ થશે. 8:40 ઓટોમેટિકલી ટેસ્ટની જે લિંક છે બંધ થઈ જશે. એટલે સમયસર ટેસ્ટના આન્સર તમારે આપવાના રહેશે. બરાબર. એ ઓનલાઈન ટેસ્ટ છે. બરાબર. તો એની અંદર 30 એમસીક્યુ ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એની અંદર આપણે જે ભણ્યા છીએ, બરાબર, એ એની અંદર આવશે. જે કોન્સેપ્ટ ભણ્યા છીએ એ ચેપ્ટર 1 સજીવ વિશ્વના પૂછાશે. લાસ્ટમાં જેટલા સુધી અભ્યાસ કર્યો છે ત્યાં સુધી. બરાબર. ચેપ્ટર નંબર 11 નહીં આવે, જે આપણે નવું સ્ટાર્ટ કરેલું છે, પણ ચેપ્ટર નંબર 1 એની અંદર આવશે. બરાબર. હવે એના માટે આપણે થોડાક એમસીક્યુઝ, બરાબર, કે કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે. બરાબર. તો આપણે આજે જે સોલ્વ કરીએ છીએ એ પ્રકારના એમસીક્યુ તમારા ઓનલાઈન ટેસ્ટની અંદર હશે. આ જ હશે એવું નથી મિત્રો, પણ આ પ્રકારના હશે, આવા હશે. બરાબર. જો કે બાયોલોજી તો એકદમ સહેલો સબ્જેક્ટ છે. બરાબર. તમારા કોન્સેપ્ટ ક્લિયર છે તો તમને સમસ્યા થશે નહીં. બરાબર. આપણે બાયોલોજીની નોટ્સ પીડીએફ પણ આપેલી છે. બરાબર. પીડીએફ અને તમને નોટ્સ પણ અમુક વિદ્યાર્થીઓને મળી ગયેલી છે. બરાબર. તો એ પણ રીડિંગ કરવું, બુક પણ રીડિંગ કરવી, તથા આપણો જે લેક્ચર ચેપ્ટર 1 સજીવ વિશ્વનો જે ચાલેલો છે એનું જો કમ્પ્લીટ રીડિંગ કરેલું છે તો 30માંથી 30 આવવાના છે મિત્રો. બરાબર. તો લાસ્ટની અંદર આપણે વર્ગીકૃત શ્રેણીનો અભ્યાસ કર્યો હતો. હવે આનામાંથી ઘણા બધા ક્વેશ્ચન નીકળ્યો કે વર્ગીકૃત શ્રેણી તો કક્ષાઓ ભેગી મળી શું બનાવવા? શ્રેણી બનાવવા. અને શ્રેણી આ રીતની છે. ચડતો ક્રમ છે: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, વિભાગ ને સૃષ્ટિ. ઉલટું લખવું હોય ક્લિયર? ઉલટો ક્રમ આ રીતના લખેલો હોય છે. સૃષ્ટિ ઉપર હોય છે સૃષ્ટિ, વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. ઘણી વખત ક્રમમાં પણ પૂછાય. બરાબર. એટલે કે જાતિને શું કહેવાય? બરાબર. પ્રજાતિને શું કહેવાય? કુળ. તો એક શબ્દમાં આપણે લખી શકીએ. બરાબર. જે આપણે એમસીક્યુમાં આપણે જોઈશું. બરાબર. તો એવું લખી શકીએ કે જાતિઓ ભેગી મળીને શું બનાવે? પ્રજાતિ. પ્રજાતિઓનો સમૂહ એટલે શું કહેવાય? કુળ. એ રીતના વિભાગ, વર્ગ, શ્રેણી આની વ્યાખ્યાઓ આપણે. બરાબર. તો પ્રજાતિ એટલે શું? સમાન પૂર્વક ધરાવતી જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. બરાબર. એ રીતના જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ, પ્રજાતિઓનો સમૂહ એટલે કુળ, એવું તમે લખી શકો છો. બરાબર. તો હવે થોડાક એમસીક્યુ જોઈએ. હવે ખાસ યાદ રાખજો, આ પ્રકારના એમસીક્યુ આપણે ટેસ્ટની અંદર આવી શકે છે. બરાબર. એમાં પહેલો જુઓ, એ તરત જ આવડી જશે. સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ બીજો સજીવ પેદા કરે તે ઘટનાને શું કહેવાય? તો મિત્રો
સિમ્પલ, આપણે બીજા ઓપ્શન જોવાની જરૂર નહીં. પ્રજનનની વ્યાખ્યા જુઓ. પુખ્ત વયે સજીવ પોતાના જેવી જ નવી સંતતિ પેદા કરે અથવા તો નવો સજીવ પેદા કરે તે જૈવિક પ્રક્રિયાને શું કહેવાય? પ્રજનન. તો આ પ્રજનનની વ્યાખ્યા છે. જો સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ બીજો સજીવ પેદા કરે, તો અહીં ઓપ્શન જુઓ. એ પુનઃસર્જન, બી પ્રજનન, સી વૃદ્ધિ, ડી વિકાસ. તો કયો આવશે? સિમ્પલ આપણે આન્સર જાણીએ છીએ. શું આવશે? પ્રજનન. બરાબર, એકદમ સહેલા છે. અંગિકાઓના સંકલન વડે શું બને છે? હવે અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો. અંગિકોના સંકલન એટલે ભેગા થાય. અંગિકાઓ ભેગી થઈ તો શું બને? તો આપણે જાણીએ છીએ અહીંયા ઓપ્શન છે પેશી, અંગો, કોષ ને શરીર. તો અંગિકા એક નાનો એકમ છે. કોઈ પણ સેલ હોય, આ સેલ છે, કોષ છે, તો એની અંદર આ ન્યુક્લિયસ હોય અને પછી કણાભ સૂત્ર, બરાબર, પછી હરિતકણ, ઘણી બધી તારા કેન્દ્ર. તો આ બધી અંદર શું હોય? રસધાની હોય, અંગિકાઓ આવેલી હોય. તો આ બધી અંગિકાઓ ભેગી મળીને શું બનાવે? કોષ બનાવે. શું બનાવે? કોષ. અને કોષ ભેગા મળે આ રીતના. આવો એક કોષ, બીજો કોષ, ત્રીજો. તો કોષ ભેગા મળીને શું બનાવે? પેશી. ખાસ યાદ રાખીશું. તો અહીંયા પ્રશ્ન શું હોય કે અંગિકાઓના સંકલન વડે શું બને છે? કારણ કોષ શેનો બનેલો હોય? અંગિકાઓનો. તો અહીંયા જવાબ શું આવશે મિત્રો? સી કોષ. મીન્સ કોષ. અંગિકાઓના સંકલન જોડાણ વડે શું બને છે? કોષ. અને કોષોના જોડાણ વડે પ્રશ્ન પૂછ્યો તો શું બને? પેશી. બરાબર. પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે કોષોના સંકલનથી શું બને? તો કોષોના સંકલનથી શું આવશે? પેશી. બરાબર. અને પેશીઓના સંકલનથી શું બને? અંગ બને. શું બને? અંગ. ક્લિયર? અને અંગોના સંકલનથી અંગતંત્ર બને અને અંગતંત્રના સંકલનથી શરીર અથવા તો દેહ બને છે. એ રીતના પ્રશ્નો આમાંથી બીજા નીકળી શકે. એટલે સાથે સાથે એમાંથી કયા નવા પ્રશ્નો બની શકે એ પણ આપણે ચર્ચા કરીશું. એટલે ધ્યાન રાખજો. બરાબર. હવે આ જુઓ, કયા સજીવોમાં વૃદ્ધિ જીવન પર્યંત સુધી થતી રહે છે? યાર, જ્યાં સુધી જીવે ત્યાં સુધી વૃદ્ધિ વિકાસ ચાલુ જ રહે, વૃદ્ધિ ચાલુ જ રહે. એવા સજીવો કયા કયા? ઓપ્શન છે વનસ્પતિઓ, પ્રાણીઓ, સછિદ્ર અને પ્રજીવો. તો વૃદ્ધિની જે થિયરી એ ભણ્યા હતા. વૃદ્ધિ એટલે સંખ્યામાં અને કદમાં થતો વધારો. કોષોની સંખ્યામાં અને કદમાં થતો વધારો. હવે આપણે જોયું હતું કે દરેક સજીવો એટલે કે વનસ્પતિઓ અથવા પ્રાણીઓ એની અંદર આપણે કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થતી હોય છે. બરાબર. એકમાંથી બે કોષ, બેમાંથી ચાર, એના કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગો, અંગતંત્ર અને શરીર. એ રીતના આખી રચના ઊભી થાય છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. હવે આપણે એ પણ જોયું હતું કે જે પ્રાણીઓમાં જે વૃદ્ધિ થતી હોય છે એ જીવનના અમુક તબક્કે એટલે કે મર્યાદિત હોય છે. પરંતુ જે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેવી હોય? જીવન પર્યંત હોય છે. તો જીવન પર્યંત વૃદ્ધિ કયા સજીવમાં આવશે મિત્રો? વનસ્પતિ. શું આવશે? અથવા વનસ્પતિઓ. ત્યાર પછી સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે? વૈવિધ્ય ધરાવે તો એના માટે આપણે કોન્સેપ્ટ ભણ્યા હતા, સજીવોમાં વિવિધતા, જેને આપણે શું કહેતા હતા? બાયોડાયવર્સિટી. તો વિવિધતા અથવા બાયોડાયવર્સિટી શબ્દનો પર્યાય શું હતો? કે ભાઈ રચના, બરાબર, કદ, આકાર, રચના, કદ, આકાર અને જીવનશૈલી અને તેમની જીવવાની રીત એટલે જીવનશૈલી ની બાબતમાં વિવિધતા, જે વૈવિધ્ય ધરાવે છે એના સજીવોમાં વિવિધતા એવો આપણે પર્યાય ચોખવટ કરી હતી. તો સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે? તો ઓપ્શન એ જુઓ, આકાર અને કદ. તો એ તો સાચું જ છે. સજીવોના આકાર જુદા જુદા, કદ માત્ર આકાર ના, ઓલરેડી યાદ સાચું છે એટલે આ તો ખોટું છે. માત્ર આકાર ના હોય, આકાર અને કદ. સી જુઓ, રચના અને જીવનશૈલી. તો વ્યાખ્યામાં એવું હતું કે સજીવ પોતાની રચના, કદ, આકાર અને જીવનશૈલી ચાર બાબતમાં જે વૈવિધ્ય ધરાવે. બરાબર. તો અહીંયા આકાર અને કદ એ પણ સાચું છે, રચના અને જીવનશૈલી એ પણ સાચું છે. અને ડી ઓપ્શન જુઓ, એ અને સી બંને. તો આન્સર શું આવશે? એ અને સી બંને. જો મિત્રો, એમસીક્યુ એકદમ સહેલા જ છે. 30માંથી 30 બધા સ્ટુડન્ટ આવી શકે તેમ છે. બરાબર મહેનત કરજો, રિવિઝન કરી લેજો. અને આવતીકાલે જે તમારો ટેસ્ટ છે, બરાબર, મંગળવારે 30 ગુણનો, એમાં મેક્ઝિમમ માર્ક લાવવા પડશે તમારે. અને આ ટેસ્ટ કમ્પલસરી આપવાનો છે. ફરીથી એક વખત જણાવી લઉં, આપણી જે ગૂગલ ક્લાસરૂમ નામની જે એપ છે, સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, એની અંદર બરાબર સાંજે 8 થી તે 8:40 સુધીમાં
આ બાયોલોજીનો ટેસ્ટ રહેશે. 5 મિનિટ વહેલા એ લિંક ઓપન થશે, જેની અંદર તમારું નામ અને રોલ નંબર, ભલે રોલ નંબર ખ્યાલ ના હોય તો નામ તો અંદર લખી જ લેવાનું છે, બરાબર. પછી સમયસર પ્રશ્નોના જવાબ આપીને સમયસર ટેસ્ટ પૂરો કરજો, કારણ કે 8:40 થશે એટલે ઓટોમેટિકલી એ લિંક બંધ થઈ જશે, એટલે તમારું પેપર જતું રહેશે. તો ખાસ કાળજી, સમયસર એના જવાબ આપવાના છે, બરાબર. હવે જુઓ, તો આ હતા બાયોલોજીના એમસીક્યુ, બરાબર. ચેપ્ટર 1 સજીવ વિશ્વ. હવે આગળ થોડાક એમસીક્યુ જોઈએ. જો આ પ્રકારના એમસીક્યુ હશે, આ જ હશે એવું નહીં, પણ આ પ્રકારના હશે, પણ કોઈક આમાંથી આવી પણ શકે મિત્રો, બરાબર. એટલે બરોબર તૈયારી કરજો, આપણે જે કોન્સેપ્ટ ચાલેલા છે કમ્પ્લીટ તૈયારી કરજો. ક્લિયર? એક વખત જો સારા માર્ક્સ આવશે તો તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે. ક્લિયર? અને એનાથી પણ વધુ લાવવાનો સંકલ્પ થશે કે ભાઈ આજે 25 આવ્યા કાં તો 20 આવ્યા, તો લાવ આવતી વખત 25 લાવો, આવતી વખતે 30માંથી 30 લાવો, બરાબર. અને તમને લાગશે પડી કે ભાઈ જીવ વિજ્ઞાન અમને ફાવે છે, સાયન્સ 11-12 સાયન્સ અમને ફાવશે એમ, બરાબર. ચલો હવે બીજા 2-3 ક્વેશ્ચન જોઈએ આપણે મિત્રો. આ યાદ રાખીશું: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ, બરાબર. જો હવે બીજા થોડાક એમસીક્યુ જોઈએ આપણે. ચલો એના પછી નેક્સ્ટ, ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ. ઓપ્શન છે વર્ગીકરણ, બી નામકરણ, સી છે ઓળખ વિધિ અને ડી છે વર્ગીકરણ વિદ્યા. જો મિત્રો, હવે આની અંદર મોસ્ટલી વ્યાખ્યાઓમાંથી પ્રશ્નો વધારે પૂછેલા. આપણે જે થિયરી કોન્સેપ્ટ ભણેલા છે, બરાબર, એમાંથી છે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ. તો આવી એક વ્યાખ્યા હતી મિત્રો. કઈ? નામકરણ. કે સજીવોને ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને સજીવોનું શું કહેવાય? નામકરણ અથવા નામકરણ પદ્ધતિ કહેવાય, બરાબર. તો ઓપ્શન છે વર્ગીકરણ, નામકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ વિદ્યા. તો સાચો જવાબ શું આવશે મિત્રો? નામકરણ. ખાસ યાદ રાખજો, નામકરણ કોને કહેવાય? ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ એટલે શું કહેવાય? નામકરણ. વર્ગીકરણની વ્યાખ્યા અલગ હતી, બરાબર. વર્ગીકરણની વ્યાખ્યા અલગ હતી. એની અંદર જૂથ વહેંચણી, સજીવોની જૂથ વહેંચણી, સજીવોની ચોક્કસ જૂથ વહેંચણી કરીને જે વિભાગ છે એને શું કહેવાય છે? વર્ગીકરણ કહેવાય છે. હવે એના પછીનો એક એમસીક્યુ આપણે મિત્રો જોઈએ છીએ. સામાન્ય, આ ખાસ યાદ રાખીશું, આઈએમપી એમસીક્યુ છે. પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ. સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ. એની અંદર છે મિત્રો એ શ્રેણી, બી જાતિ, સી પ્રજાતિ અને ડી ગોત્ર. તો મેં તમને વાત કરી હતી મિત્રો કે જે વર્ગીકૃત શ્રેણી છે એમાં કક્ષાઓ ભેગી મળીને શ્રેણી બનાવી હતી. ઉતરતા ક્રમમાં જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ. આ ખાસ યાદ રાખી લેશો મિત્રો. સમુદાય અને પછી શું હતું? સૃષ્ટિ, શૈલ્ય, મેન, બરાબર. પછી આ રીતના શું ઉતરતો ક્રમ તો સૃષ્ટિમાંથી વિભાગ પડ્યો, સમુદાય પડ્યો, સમુદાયના પાછા શ્રેણી, આ રીતના પડતા જ થાય. પ્રજાતિના શું પડ્યું? જાતિ પડ્યું, બરાબર. તો અહીંયા જો ખાસ ધ્યાન રાખીશું કે સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ. જાતિઓનો સમૂહ એટલે શું કહેવાય? પ્રજાતિ કહેવાય. પ્રજાતિઓનો સમૂહ એટલે શું કહેવાય? કુળ કહેવાય. કુળ ભેગા થઈને શું બનાવવા? ગોત્ર બનાવવા. આવું યાદ રાખવાનું. જો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો આવું લખી દેવાનું, એટલે તરત વ્યાખ્યા સેટ થઈ જશે. તો સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ. ઓપ્શન છે શ્રેણી,
જાતિ, પ્રજાતિ અને ગોત્ર. તો કયા આવશે મિત્રો? શું આવશે? પ્રજાતિ. જાતિઓ ભેગી બનીને શું બનાવે? પ્રજાતિ. પ્રજાતિઓનો સમૂહ એટલે કુળ. ઘણા બધા કુળનો સમૂહ એટલે શું કહેવાય? ગોત્ર. ગોત્ર ભેગા મળીને શ્રેણી બનાવે. શ્રેણી વર્ગ બનાવો. વર્ગ ભેગા મળીને સમુદાય. અને સમુદાયનો છેલ્લે શું બનશે? સૃષ્ટિ. આ રીતે તમારે યાદ રાખવાનું છે મિત્રો. હવે નંબર 7 જોઈએ. સજીવનું વૈજ્ઞાનિક નામ લખવામાં. સજીવનું વૈજ્ઞાનિક નામ લખવામાં કયા વર્ગકનો શબ્દ પ્રથમ લખવામાં આવે છે? કયા વર્ગકનો શબ્દ પ્રથમ લખવામાં આવે છે? ઓપ્શન જોઈએ. એ સજાતિ, બી સ પ્રજાતિ, સી સ વર્ગક અને ડી સ કુળ. તો મિત્રો જુઓ, સજીવનું વૈજ્ઞાનિક નામ લખવામાં કયા વર્ગકનો શબ્દ પ્રથમ લખવામાં આવે છે? તો આપણે યાદ કરી દઈએ. આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ જોઈ હતી. દ્વિનામી નામકરણ પદ્ધતિ. તો જે દ્વિનામી નામકરણ પદ્ધતિ હતી એ સૂચવનાર વૈજ્ઞાનિક કોણ હતો? યાદ રાખીશું, કેરોલસ લિનિયસ. તો દ્વિનામી નામકરણમાં પ્રથમ ઘટક કયો આવશે? યાદ રાખીશું, પ્રજાતિ આવશે. અને દ્વિતીય ઘટક, બીજો ઘટક કયો આવશે? જાતિ આવશે. જેમ કે મકાઈનું વૈજ્ઞાનિક નામ હું લખું છું અહીંયા, મકાઈ. તો મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? કે જીયા મેઝ. જીયા મેઝ. જીયા મેઝ. તો આની અંદર જે પ્રથમ ઘટક હોય એ શું હોય? પ્રજાતિ હોય. બીજો ઘટક શું હોય? જાતિ. બરાબર? એ. અને છેલ્લે વૈજ્ઞાનિકનું સંક્ષિપ્તનું નામ એટલે એલ કરીને ડોટ લખાય છે. એટલે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય કે જે વૈજ્ઞાનિક નામ હોય દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ એમાં પ્રથમ ઘટક કયો હોય છે? આવો એમસીક્યુ પૂછાય તો શું આવશે? પ્રજાતિ. પ્રજાતિ પછી શું આવે? જાતિ. અને છેલ્લે શું લખાય? વૈજ્ઞાનિકનું નામ સંક્ષિપ્તમાં લખાય છે. બરાબર? એ તો એવો પણ પૂછાય કે વૈજ્ઞાનિકનું સંક્ષિપ્ત નામ જાતિના પછી લખાય કે પ્રજાતિના પછી? તો જાતિના પછી તરત જ મિત્રો. તો અહીંયા જુઓ, સજીવનું વૈજ્ઞાનિક નામ જો લખવું હોય તો કયા વર્ગકનો શબ્દ પ્રથમ લખવામાં આવે? તો પ્રથમ કયો આવશે? જુઓ, જાતિ, પ્રજાતિ, વર્ગક કે કુળ? તો કયો આવશે? પ્રજાતિ. કયો આવશે? પ્રજાતિ. જો મિત્રો એકદમ સહેલા એમસીક્યુ છે. ટેસ્ટમાં પણ આ પ્રકારના એમસીક્યુ આવશે. બરાબર? હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલ જાતિઓ કેટલી? હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલ જાતિઓ કેટલી? એ છે 17 થી 18 લાખ, બી છે 29 થી 30 લાખ, સી છે 7 થી 18 લાખ અને ડી છે 18 થી 20 લાખ. હવે ખાસ ધ્યાન રાખજો, હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલ જાતિઓ કેટલી? તો અહીંયા લાખ 17 થી 18 લાખ, 29 થી 30 લાખ, 7 થી 18 લાખ, 18 થી 20 લાખ. તો ખાસ યાદ રાખીશું, આપણે જે ભણ્યા છીએ એની અંદર આપણે આવું લખ્યું છે 1.7 થી 1.8 મિલિયન જાતિઓ અત્યાર સુધી શોધાઈ છે. હવે આપણે ખાસ ધ્યાન રાખ્યું, 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ થાય. બરાબર? તો 1.7 મિલિયન એટલે કેટલા થાય? 1.7 ગુણ્યા 10. બરાબર? એ તો કેટલા થઈ જાય? 17 થઈ જાય. તો 17 લાખ થાય. એ જ રીતના 1.8 મિલિયન છે. બરાબર? તો એના કેટલા થઈ જાય? 18 લાખ. તો અહીંયા લાખમાં જો જવાબ સાચો ગણવો હોય તો કયો આવશે મિત્રો? એ 17 થી 18 લાખ. જો મિલિયનમાં હોય તો શું આવે? 1.7 થી 1.8
મિલિયન, બરાબર. એટલે ઓપ્શનમાં કદાચ આવું પણ હોય 1.7 થી 1.8 મિલિયન આપેલું હોય તો એ સાચું છે, પરંતુ 1.7 થી 1.8 લાખ આપેલું હોય તો ખોટું છે. લાખમાં કયો આવશે જવાબ? 17 થી 18 લાખ, બરાબર. તો હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલ જાતિઓ કેટલી? 17 થી 18 લાખ. અને મિલિયનમાં કેટલી કહેવાય? 1.7 થી 1.8 મિલિયન, બરાબર. હવે એના પછીનો એક MCQ જોઈએ મિત્રો. જો હવે એવી પ્રક્રિયા જે ચયાપચયની ફળશ્રુતિ છે. એવી પ્રક્રિયા જે ચયાપચયની ફળશ્રુતિ છે. એમાં એ છે પ્રજનન, બી છે વૃદ્ધિ, સી છે વિકાસ અને ડી છે વિભેદન. ચલો હવે જો એવી પ્રક્રિયા જે ચયાપચયની ફળશ્રુતિ, તો એના માટે આપણે ચયાપચયનો કોન્સેપ્ટ યાદ કરી લઈએ કે ભાઈ ચયાપચયમાં શું હતું. તો યાદ કરી લઈએ આપણે મિત્રો. કે ચયાપચય મેટાબોલિઝમ. તો ચયાપચય કોને કહેવાય? કે સજીવોમાં થતી અથવા સજીવ શરીરમાં ચાલતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો એટલે શું થાય? ચયાપચય. તો ચયાપચયની વ્યાખ્યા આવી હતી કે સજીવ શરીરમાં ચાલતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય. સાથે સાથે આપણે જોયું હતું કે જે ચયાપચય છે એ બે પ્રક્રિયાઓનો સરવાળો છે, ચય ક્રિયાઓ અને બીજું છે અપચય ક્રિયાઓ. એના ઉપરથી આપણે એક લખ્યું હતું કે ભાઈ જો ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય, જો ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતો વધારે હોય તો શરીરની શું થાય છે? વૃદ્ધિ. અથવા સજીવમાં શું થાય છે? વૃદ્ધિ થાય. અને એનાથી ઉલટું જો અપચય ક્રિયાઓનું પ્રમાણ ક્ષય ક્રિયાઓ કરતો વધારે હોય, વધુ હોય અથવા વધારે હોય તો શું થાય? ઘસારો અનુભવાય અને અહીંયા વૃદ્ધિ થાય. તો જે ચયાપચયની જે પ્રક્રિયા છે એની અંદર ચય થાય અને અપચય ક્રિયાઓ થાય. ચય ક્રિયાઓનું પ્રમાણ વધારે હોય તો શું થાય? વૃદ્ધિ થાય. અને અપચય ક્રિયાઓનું પ્રમાણ હોય તો શું થઈ જાય? વૃદ્ધિમાં ઘટાડો એટલે કે ઘસારો થઈ જાય. તો મીન્સ ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ બંને ભેગું થઈને શું બતાવો? ચયાપચય. તો આ જે ચયાપચય છે એ ખાસ યાદ રાખીશું વૃદ્ધિ સાથે રિલેટેડ છે. ક્લિયર? એ તો આની અંદર જુઓ એવી પ્રક્રિયા જે ચયાપચયની ફળશ્રુતિ છે. તો વૃદ્ધિ એ ચયાપચયની ફળશ્રુતિ છે એવો કોન્સેપ્ટ આપણે ભણેલા છે. ક્લિયર? તો ચયાપચયની ફળશ્રુતિ પ્રજનન ના આવે, વિકાસ પણ ના આવે, વિભેદન પણ શું આવશે? વૃદ્ધિ. કારણ કે આની અંદર જો ચય ક્રિયાઓનું પ્રમાણ હોય તો વૃદ્ધિમાં વધારો, અપચય ક્રિયાનું પ્રમાણ હોય તો વૃદ્ધિમાં ઘટાડો, ઘસારો. તો ફાઇનલ થઈ ગયું કે ભાઈ વૃદ્ધિ એ ચયાપચયની ફળશ્રુતિ છે. બરાબર. એ ચયાપચયની ક્રિયા, ચય અને અપચય ક્રિયાઓ કેવી ચાલશે એના પર વૃદ્ધિ આધાર રાખે છે મિત્રો. બરાબર. એ હવે એના પછીનો એક MCQ જોઈએ મિત્રો. આની અંદર બીજો પણ પ્રશ્ન પૂછાય છે આવો MCQમાં કે સજીવ શરીરમાં ચાલતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો એટલે ખાલી જગ્યા. ઓપ્શનમાં છે પ્રજનન, વૃદ્ધિ, ચયાપચય અને જૈવ વિવિધતા. તો શું આવશે મિત્રો? ચયાપચય. શું આવશે? ચયાપચય. તો ચયાપચયની વ્યાખ્યા ખાસ યાદ રાખીશું. પછી આવો પણ આવે કે ભાઈ જો ચય ક્રિયાઓનું પ્રમાણ હોય તો શું થાય? તો શું થશે? વૃદ્ધિ થાય. અને જો અપચય ક્રિયાઓનું પ્રમાણ હોય તો શું થાય? ઘસારો અનુભવાય એટલે વૃદ્ધિમાં ઘટાડો થાય છે. બરાબર. એ
હવે એના પછી મિત્રો જોઈએ કે વર્ગીકરણની કક્ષાનું મુખ્ય જૂથ. ઓપ્શન છે જાતિ, બી વર્ગક, સી છે પ્રજાતિ અને ડી છે કુળ. હવે વર્ગીકરણ કક્ષાનું મુખ્ય જૂથ. આપણે વર્ગીકરણ કક્ષાઓ જે જોઈ હતી અને કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી બનાવી હતી. તો કક્ષાઓની શરૂઆત ક્યાંથી થતી? શરૂઆત આપણે ચડતો ક્રમમાં શરૂઆત ક્યાંથી થતી મિત્રો? જાતિથી. કઈ થતી હતી? જાતિ. તો આનો જવાબ શું આવશે? જાતિ. વર્ગીકરણની કક્ષાનું મુખ્ય જૂથ શું આવશે? જાતિ. આપણે જે ક્રમ લખ્યો હતો ને એ ક્લિયર, એ ખાસ યાદ રાખીશું ચડતા ક્રમ પ્રમાણે. બરાબર. એ ચલો એક બીજો એમસીક્યુ જોઈએ આપણે. હવે જુઓ, બાજરી માટે શું સાચું છે? આવો એક પ્રશ્ન છે. ઓપ્શન એ સ કુળ, બી સ વર્ગક, સી સ કક્ષા અને ડી છે વર્ગીકરણ. હવે મિત્રો 3 શબ્દો હતા. એક હતો વર્ગીકરણ, વર્ગક અને વર્ગીકરણ વિદ્યા. વર્ગીકરણમાં શું હોય કે ભાઈ નિયમોને અનુસરીને સજીવોની ચોક્કસ જૂથ વહેંચવાની જે કાર્ય પદ્ધતિ છે વર્ગીકરણ છે. બરાબર. એ હવે વર્ગીકરણની જે કક્ષાઓ પાડવામાં આવે, જૂથ પાડવામાં આવે એને શું કહેવાય? બધા વર્ગક કહેવાય. બરાબર. અને આ બંનેનો અભ્યાસ એટલે શું કહેવાય? વર્ગીકરણ વિદ્યા. વર્ગીકરણનો અભ્યાસ કરતી શાખા એટલે વકીલ. તો આની અંદર જે જૂથ પાડવામાં આવે વર્ગીકરણ એને શું કહેવાય? વર્ગક. શું કહેવાય? વર્ગક. તો બાજરી શું છે? બાજરી પૂછો તો મકાઈ પૂછો. બરાબર. તો એ શું કહેવાય ખબર છે? એક જૂથ કહેવાય. એટલે એ શું કહેવાય? વહેંચણી કરી કહેવાય. એટલે વર્ગક કહેવાય. કોઈ કુળ, વર્ગીકરણ કે કક્ષા કહેવાતી નથી. આવો જ પ્રશ્ન પૂછાય કે મકાઈ માટે શું સાચું? તો આન્સર શું આવશે? વર્ગક. એટલા ખાસ યાદ રાખીશું મિત્રો. બરાબર. તો આ પ્રકારના એમસીક્યુ તમારા ટેસ્ટમાં આવશે. બીજા એક બે જોઈ લઈએ એટલે બરાબર તૈયારી કરી લેજો મિત્રો. ચલો હવે બીજો એક બે એમસીક્યુ જોઈએ છીએ આપણે મિત્રો. પિતૃઓ દ્વારા પેદા થયેલ સંતતિમાં વારસામાં ઉતરતો અણુ. ઓપ્શન છે ડીએનએ, આરએનએ, જીટીપી, ડી છે એટીપી. બરોબર. એ આવા ઓપ્શન આપેલા છે મિત્રો. જો ડીએનએ, આરએનએ, જીટીપી, એટીપી. હવે આપણે અભ્યાસ કર્યો તો પિતૃઓ દ્વારા પેદા થયેલ સંતતિમાં વારસામાં ઉતરતો અણુ. તો આપણે સજીવ દેહમાં થતી આંતરક્રિયાઓ એનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ જે પેશીના ગુણધર્મો હોય ત્યારે એ શાને બનેલી હોય? કોષોની બનેલી હોય. તો કોષના ગુણધર્મોને લીધે નહીં, કોષના બંધારણને લીધે નહીં, પણ કોષોમાં થતી આંતરક્રિયાઓને આધારિત છે. એ જ રીતના કોષના ગુણધર્મો અંગિકાઓના બંધારણને લીધે નહીં, કારણ કે અંગિકાઓનો કોષ બને, પરંતુ અંગિકાઓમાં રહેલા અણુઓ વચ્ચે થતી આંતરક્રિયાઓ. બરાબર. એની અંદર છેલ્લા આપણે વાત કરી છે વારસામાં ઉતરતો અણુ. તો પિતૃઓ દ્વારા પેદા થયેલ સંતતિમાં વારસામાં ઉતરતો અણુ. તો વારસાગત અણુ કયો આવશે મિત્રો? ખાસ યાદ રાખીશું. કયો આવશે? ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આનું નામ પણ યાદ રાખીશું. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આનું નામ શું છે? એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બરાબર. આનું હાલ જરૂર નથી પણ આ યાદ રાખીશું. બરાબર. એટીપી નું, ડીએનએ નું ખાસ યાદ
રાખીશું, બરાબર. પછી RNA પણ યાદ રાખીશું. આનું છે રિબોઝ ન્યુક્લિક અથવા રિબો ન્યુક્લિક એસિડ, RNA, અને આ છે ડિઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, DNA, અને એડેનોસાઇન ટ્રાય થશે આ ટ્રાય અને ફોસ્ફેટનો P, બરાબર. તો આ ખાસ અગત્યનો પ્રશ્ન છે કે પિતૃઓ દ્વારા પેદા થયેલ સંતતિમાં વારસામાં ઉતરતો અણુ તો કયો આવશે? DNA. કયો આવશે? DNA. અને બીજો આવો પણ એક ક્વેશ્ચન છે મિત્રો, એ પણ ખાસ યાદ રાખીશું, બરાબર. એક બીજો હું લખું છું ક્વેશ્ચન એવો, બાહ્ય કર્ણ પલ્લવ, બાહ્ય કર્ણપલ્લવ અને શરીર પર વાળ ધરાવતા સજીવનું જૂથ અથવા તો વર્ગક, એ વર્ગક કયો આવશે? બરાબર. ઓપ્શન એ જુઓ, સસ્તન, બી છે મત્સ્ય, ડી છે સછિદ્ર, ડી છે વિહંગ. તો હવે આ પણ આપણે ભણી ચૂક્યા છીએ, બાહ્ય કર્ણપલ્લવ અને શરીર પર વાળ અથવા તો રૂવાટી ધરાવતા સજીવનું જૂથ, બરાબર. માછલી તો આવે જ નહીં, સછિદ્ર સમુદાય નહીં, પક્ષીઓમાં પણ મિત્રો હોતો નથી. તો આની અંદર શું આવશે? સસ્તન. કારણ કે સસ્તનમાં પણ મનુષ્ય આવીએ, જો મનુષ્યમાં બાહ્ય કર્ણપલ્લવ, શરીર પર વાળ બધું જોવા મળશે. તો આની અંદર આન્સર શું આવશે મિત્રો? સસ્તન. તો બાહ્ય કર્ણપલ્લવ અને શરીર પર વાળ ધરાવતા સજીવનું જૂથ એટલે શું કહેવાય? સસ્તન. આવો જ પ્રશ્ન બીજો પૂછાય, ભીંગડા, મીનપક્ષ, જલીય જીવન ધરાવતા સજીવોનું જૂથ. શરીર પર બાહ્ય સપાટી પર ભીંગડા, પછી મીનપક્ષ અને જલીય જીવન, પાણીવાળું જીવન, પાણીમાં રહેતા હોય એવા સજીવનું જૂથ. તો એની અંદર આન્સર શું આવશે? આપણે જાણીએ છીએ, મત્સ્ય. શું આવશે? મત્સ્ય. એ પણ આપણે મિત્રો યાદ રાખીશું, બરાબર. હવે એક બીજો પ્રશ્ન લઈએ છીએ મિત્રો. જો આના ઉપરથી છે, આના જેવું જ, આનુવંશિકતાનો એકમ કયો છે અથવા છે? તો એમાં ઓપ્શન છે જનીન, બી છે રંગસૂત્ર, સી છે ન્યુક્લિક એસિડ અને ડી છે કોષ. ચલો, આનુવંશિકતા એટલે વારસાગત લક્ષણો. વારસાગત લક્ષણોનો સામાન્ય ખાલી એકમ પૂછ્યો છે. ક્લિયર? અહીંયા શું હતું? અણુની વાત, અણુ DNA આવે. ક્લિયર? અહીંયા ઓપ્શનમાં ન્યુક્લિક એની જગ્યાએ DNA પણ આપેલું હોઈ શકે, બરાબર. અહીંયા શું? આનુવંશિકતાનો એકમ જો અણુ પૂછે તો DNA. પિતરો દ્વારા પેદા થયેલ સંતતિમાં વારસાગત ઉતરતો અણુ કયો છે? DNA છે. પણ જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર એકમ, આનુવંશિકતાનો એકમ, તો એમાં શું આવશે? જનીન. ખાસ યાદ રાખીશું, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આનુવંશિકતાનો એકમ રંગસૂત્ર પણ ના આવે, ન્યુક્લિક એસિડ પણ ના આવે અને કોષ પણ ના આવે. ખાસ યાદ રાખીશું, આનુવંશિકતાનો એકમ કયો છે? જનીન. કયો છે મિત્રો? જનીન. તો આ ખાસ યાદ રાખીશું, બરાબર. તો મિત્રો દસ બાર MCQ નો આજે આપણે અભ્યાસ કર્યો, બરાબર. હવે જે કોન્સેપ્ટ તમે શીખેલા છો એ કોન્સેપ્ટની અંદરથી ચેપ્ટર 1 નંબર 1 સજીવ વિશ્વ એના MCQ આવશે. 30 MCQ હશે, 40 મિનિટનો સમય હશે, સાંજે 8 વાગે, બરાબર. તમારો ટેસ્ટ શરૂ થઈ જશે. 5 મિનિટ પહેલાં એ લિંક તમે ઓપન કરી શકો છો. એની અંદર તમારું નામ તથા વિગત ભરવાની રહેશે, પછી જ ટેસ્ટ ચાલુ કરવાનો રહેશે. અને 8:40 ઓટોમેટિકલી લિંક બંધ થઈ જશે. એટલે ટાઈમસર ટેસ્ટ લખવાનો. વ્યવસ્થિત તૈયારી કરજો, બરાબર. અને સમયસર બધા આન્સર કમ્પ્લીટ સાચા જ લખવાના છે, બરાબર. અને જે ભણ્યા છે એનું બરાબર રિવિઝન કરી લેજો, બરાબર. ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક, બરાબર. આવતીકાલે મંગળવારે જ છે, તો ખાસ તૈયારી કરી લેજો, બરાબર. હવે આગળના જે મુદ્દા છે આપણે પછી અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચર, બરાબર. ધન્યવાદ. થેન્ક યુ.